પટ્યું હોય કેમ પણ જો ભાઈ કાઢ્યો તો કાઢી નાખ્યો છે અને જો ભાઈ થેલીમાં પકડી લે પકડ મસ્ત મસ્ત ઓય હાલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો આજે ભાઈ આપણે એમ કહેવાય ને તો મીઠા પાણીના કાંટિયા મારવા આવેલા છે। એથી કાંટિયા આમ જો ભાઈ એને લાડ બધા કાંટિયા મારવાના છે। એ કાંટિયો કેવો હોય ને વિડીયો બનાવવા હું તમને બતાડીને મિત્રો તમે આપણી ચેનલને સપોર્ટ નથી કરતા પહેલાં જે કહો તો સપોર્ટ કરો ને મારા મિત્રોને શેર કરો, વિડીયોમાં બનાવો। હાલો તો ભાઈ હવે તમને કાંટિયા બતાડી અને ભાઈ ડિસ્કો લઈને આવેલા છે એ પાછા એ ત્યો મારા વાલા હાલો બનિયારો વ્લોગ સાથે। તો ભાઈ આપણે એને ડિસ્કો લઈને આવેલા છે, જો જોઈ શકો છો ભાઈ બાપ દીકરો આવેલા છે ને જો અને ડિસ્કામાં હે ને હવે ભાઈ આપણે લાગટ પાડી દેવાના છે। તમે જોઈ શકો છો કાંટિયા પકડવાના છે મારા વાલા, તમે જુઓ ને ભાઈ આ નાળાની અંદર છે ને એટલો લાગટ કાંટિયો છે ને એટલો કાંટિયો છે ને વાત જવા દે। જુઓ ભાઈ અત્યારે જુઓ ભાઈ મારા પપ્પા ડિસ્કાને જવા દીધો છે, હવે ધીમે ધીમે નાખી રહ્યા છે ડિસ્કાને। અને જુઓ ભાઈ આગળ છે ને આમાં લાગટ કાંટિયો છે ને હવે એનામાં કેટલો કાંટિયો આવે ને જોવાનું। જુઓ ભાઈ સીધે સીધો જવા દીધો ભાઈ, વાહ ભાઈ વાહ। આમ જુઓ કેમ પણ મિત્રો આપણે એને લાડ બધા કાંટિયા પકડવાના, આખો ડિસ્કો ભરાઈને એટલા કાંટિયા પકડવાના છે। હો ભાઈ મિત્રો વિશાલભાઈ આવેલા છે ભાઈ, ગળ લઈને આવેલા છે એથી કાંટિયા મારવા હો। તો ભાઈ એ ગળ નાખેલી છે અને એમાં કાંઈ ખાવાનું નાખેલું છે, તો એમાં જોઈ ભાઈ શું આવે છે। હો ભાઈ પ્રકાશભાઈ ગળ નાખી છે અને ભાઈ ગળમાં કાંઈક માછલું નાખેલું છે ભાઈ। હવે જોઈ ગળમાં જો કાંટિયો આવી જાય તો મજા આવી। તો ભાઈ જો ભાઈ આપણું ડિસ્કો ખેંચ્યો છે ને હવે એમાં બે કાંટિયા આવ્યા છે, તો એક અહીંયા છે અને એક કાંટિયો અહીંયા છે। અને ભાઈ તો ભાઈ કાંટિયાથી થોડુંક બીવાનું હોય ભાઈ, એનો કાંટો વાગી જાય ને તો બહુ અઘરો છે કાંટો। પેલા તો આના ભાઈ હણંગની જેમ કાંટા ભાંગવા પડે, તો કાંટા ભાંગીને છો ભાઈ કેમ જો ભાઈ કાંટિયો તો કાઢી નાખ્યો છે અને જો ભાઈ થેલીમાં એક કાંટિયો આવ્યો મારા વાલા, જુઓ મીઠા પાણીના કહેવાય હો મારા કલેજા। તો જો ભાઈ વિશાલભાઈ એક ગળ ઘા કરેલી છે, તો કંઈક આવી જાય તો કામ થઈ જાય। હાલો ભાઈ બાંધી જાવ એકાદે તો ભાઈ ગળમાં આવી જાય તો આગળ જો તમને બતાડું। જો ભાઈ ઠેકડા તો મારે છે કે આવતું નથી, તો જો ભાઈ કાંટિયો આવી રહ્યો છે એક, જો વાહ ભાઈ વાહ। પેલા ક્યાં ભાઈ રાત હોય છે, જો આ શીકણા હોય છે અને શોખ છે મિત્રો એ આમાં મજા આવી જેવું। જો ભાઈ શીકણા છે। તો મિત્રો આપણે એને 2-3 દી પહેલા વરસાદ થઈ ગયો હતો કે આપણો બંધારો થઈ ગયો ભરાઈ ગયો ને એના કારણે છે ને હામાં પાણીએ કાંટિયા સડે છે ને કાંટિયા પકડવા આવેલા છે, ઘણા બધા પકડ લીધા છે ને હજી પકડવાનું ચાલુ જ છે ને બનિયારામ બહુ મજા આવશે, એટલા કાંટિયા પકડવાના। હજી તો આમ હજી તો ડિસ્કો નાખ્યો છે ને હવે એવું લાગે ને તો આપણે ગળ તો લાવેલા છે, દરિયાની સ્પેશિયલ ગળ છે અને એ ગળ નાખવાની। તો ભાઈ વિશાલભાઈ એ ગળમાં બધાડી દીધો છે કાંટિયો, તો જોઈ શકો છો। અરે ભાઈ હા કેમ પણ ભાઈ વિશાલભાઈ નો પ્લાન તમે જો ભાઈ ગળ હલવાઈ ગઈ છે મોઢા, તો ભાઈ ગળ નીકળી ગઈ છે ભાઈ। આ ખાવાનું વસ્તુ છે ભાઈ, ખાવા આવે છે આ બધા જોવા વાળા સ્પેશિયલ કાંટિયા જોવા આવેલા છે અને જોઈ શકો છો ભાઈ બધા પકડી રહેશે। જો આપણે તનુબેન અહીંયા છે ને ભાઈ આપણા ગામના માણસો છે ને જો ભાઈ ઘણા ખરા પકડવા આવેલા બધા પકડી રહ્યા અને બધા આનું પાછું શાક છે ને મિત્રો બહુ મજા આવે એવું થાય। અને એ પાછો આપણે બીજી ખેલી ડિસ્કો નાખી દીધો ને એવું લાગે ને તો ગળે આપણે દરિયાની છે, તમને ખબર આપણે દરિયાના સ્પેશિયલ માણસો છે અને તમે સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને। તો ભાઈ હેલો પાછા આગળ જોઈને તો હમણાં બતાડું કેટલા કાંટિયા આવ્યા છે। તો ભાઈ પકાતા એ હે ને ભાઈ કાંટિયો પકડી લીધો છે ગળમાં, અરે પકડ અમે ગઈ છે બસ અમે બાબા પકડ આ બધું। તો જો ભાઈ પક્કા ભાઈ પકડી લીધો છે કાંટિયાને
ગળમાં તમે જોઈ શકો છો ભાઈ. તો ભાઈ કેવી રીતનો હલવાઈ ગયેલો હે ભાઈ. નવો પ્લાન દોડવેલો છે ભાઈ ગળમાં. કામ પણ જોવો ભાઈ કેવડો મોટો કાટ્યો છે. તો મિત્રો જોવો ભાઈ એક કાટ્યો આવી ગયો છે. ડિસ્કામાં આવ્યો છે. ડિસ્કામાં થોડો ખેંચનથી ભાઈ આવી ગયો. જોવો ભાઈ રેવા તમે પણ હાલો સેલિંગ નાખી યાર. જો ભાઈ સેલિંગ આવી ગયો. જોવો ભાઈ એટલા કાટ્યા છે. પકડી લે પકડ. આ કાટિયા તો નાના હે કાકા ના આવે તો બહુ કેમ પણ ભાઈ મોટા ખાલી કેરેટ આપણે દરિયાને કાંટી કેમ હા તો નીકળી જાઓ ભાઈ આવી રીતનો કાઢો. તો ભાઈ ધીમે ધીમે ખેંચી રહ્યા કારણ કે ભાઈ આપણો આખો ડિસ્કો વિખાઈ ગયો ને એના કારણે કાંઈ એક કાઠિયો જોવાનો મળે પાછો. બોલો વયું છું બધું વયું છું. જો ભાઈ આ કાટિયા હે ને હામાં પાણીએ સડ્યામાં હું હા ભાઈ જાળ નાખેલું છે અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ છે પાળો છે અને પાળાની પ્રમાણે પાણી થઈ ગયેલું છે. તમે જોઈ શકો અહીંયા પાણી છે ને અહીંયા. અને મિત્રો થોડોક વધારે વરસાદ થયો ને તો અહીંયા હલાય એવું રહે ને કેળો ન રહે. કેળો બુરાઈ જાય એટલે ભાઈ બીજો રસ્તો ગોતવો પડે આપણે. બીજો રસ્તો આપણે હોય જ ને મારા વાલાને. હવે તો એને કાટિયા હજી લાટ પકડવાનો લોટ એટલે આમ પથ્થરો પાડવાનો એમ કે તો મીઠા પાણીના શાક છે ને એક નંબર ટોપ શાક છે. મજા આવી જાય ખાવાનું. હાલો તો ભાઈ પકડી થોડા ઘણા કાટિયા પકડી પછી મળી એના નવો પ્લાન બનાવ્યો છે કારણ કે થોડુંક અંદર એક તરણું છે કે હવે તરણું એ ભાઈ તરણાને કહેવાને એમાં કી છે ઘણું બધું માછલું છે. તો એ કહેવા માટે જો ભાઈ મારા પપ્પા તૈયાર કરે છે. પાણકો તૈયાર કરશે અને પાણકો અંદર નાખવાનો છે. ઓ આગળ જોવો વાહ ભાઈ આમ જો. તો હું તમને બતાવું થોડીક વાર માલ બેસી આવજો તો ભાઈ ઘા કરી દીધું છે આપણે ઘડી ખમો. તો હવે ભાઈ હેઠે બેહાડીને પછી આપણે ખેવાનું છે. તો હું બતાવું. તો ભાઈ આવી ગયો છે ભાઈ ડૂસો આવી રહ્યો છે. આગળ બતાડું ઝાડની અંદર કેટલું શાક છે. જોવું તો પડશે ને મારો વાલામ. જો ભાઈ વણાય નાડું થઈ ગયું ભાઈ કાંઈ ને ખોટું પણ કરાયું ભાઈ. ખોટી મહેનત તો પાણી વીજી જો નાડું થઈ ગયું વણાય. તો ભાઈ જો ફોન કરી લેજો. ઓ ભાઈ કેવું મસ્ત ઓ હાય રવું હે ભાઈ. રવું મીઠા પાણીની રવું કહેવાય ને. હે ને જો આ બધું ખાઈ જ જામ. જો હાથ પિંજર નીકળ્યું બધું પાણીમાં ખાઈ ગયેલા વસ્તુ નીકળ્યું છે ને. જો ભાઈ આને કહેવાય રવું કહેવાય મીઠા પાણીની. અને ભાઈ મનીષભાઈ પોગી ગયા છે. મનીષભાઈને ખબર પડી ગઈ વિશાલ કાકા ગયેલા હે ભાઈ પોગી ગયા ને જો ભાઈ કાઢી રહ્યા છે ભાઈ. અરે વાહ બધા માણસો હે ને અત્યારે જોવા ઘણા ખરા જોવા આવેલા અને ઘણા ખરા પકડવા આવેલા અને ગળ્યું બધા વસ્તુ થોડું લઈને આવેલા હે. તો બધા પકડી રહ્યા જો ભાઈ બધા મોજ કરી રહ્યા કારણ કે ભાઈ આવી ખુશી કોને ન હોય. આ મીઠા પાણીની બધી વસ્તુ છે નાનું આ હે ને હમણાં ગળમાં નાખું છું. થોડીક વારમાં હમણાં બતાડું ગળમાં પછી કદું બે કાઢ્યા. જો ભાઈ મનીષભાઈ હજી એક મહેનત કરી રહ્યા અને એક નીકળી ગયું છે બીજું કાઢી રહ્યા છે. તો કમ એવું કહું મનીષભાઈ મોજ આવે ને ભાઈ. તો જો ભાઈ ગળમાં અત્યારે મારો ભાઈ કા કરી દીધું. ગળમાં ઢેબરાને એવું બાંધી દીધું છે. જો ભાઈ હા ભાઈ જો કેમ પણ નાખી દીધું. ઓ ભાઈ કાઢી નાખ્યું છે. હા ફાઇનલી જુઓ તમે આ બે રવ છે ના જો બે રવ છે. મિત્રો આપણને ઘણું બધું જોવા મળ્યું છે ને. આ હે ને ઈંડાળ વાળા ભરેલા નીકળેલા છે મારા વાલા. તમારે ખાવા હોય તો કહેજો હું મોકલાવ્યો. નાણમાં હલવા જવો ભાઈ મારા પપ્પાએ અત્યારે ડિસ્કો હા કરેલો હતો. હવે એ ખેંચી રહ્યા. તો ભાઈ એ કાટિયો બતાવી રહ્યો લાગી રહ્યો. આવ્યું ભાઈ આવ્યું એ કાટિયો છે બી છે. ધીમે ધીમે ખેંચી રહ્યા છે. જો ભાઈ ડિસ્કો પાણી આમ જાય છે કે એના લીધે ડિસ્કો થોડોક વિખાઈ જાય છે. તો જો ભાઈ વાળામાં હલવાઈ ગયો છે ને પક્કા ભાઈ છે ભાઈ. જો મારા પપ્પા અહીંયા હવે રેવા દે હવે વાહે કાંઈ નહીં બધું ઘૂંસવાઈ ગયેલું વિખાઈ ગયેલું ને એના કારણે પાણકા બાંધવા પડે ને. જો ભાઈ નીકળ્યા હો ભાઈ આમ જો છે આઈને પા ખેંચી લો બાબા. ડિસ્કો ખેંચો 4-5 નીકળ્યા.
એ તો વળી ખેંચ્યું તી વળી આવી ગયું જોવો ભાઈ કાટિયાની થઈ ગઈ ઢગલો જોવો હો. કાટિયા ને રવના બચ્ચા આ તો મને લોકો નહીં લેતા જાઓ. પકડી જા મોટા ના ના જાજો કેમ પણ મારા વાલા મોકલાવું આ ઈ કાંટિયાના કાંટા ભાંગવા માટે પકડ સાથે લઈને આવેલા છે હો. હાઈ એક નીકળી અને કહેવાય કાઢ્યો કાઢ્યો તમે જોયો નહીં હોય તો આ જોઈ લો તમે ફૂલ વ્લોગ જોવો મોજ આવે છે તમને જોવો કારણ કે હે ને પહેલી વાર આપણે કાંટિયાનો મીઠા પાણીનો વિડીયો બનાવેલો છે કાંટીએ કહેવાય ને ખાગાય કહેવાય હા ભાઈ આપણે ખાગા કહેવાય ને કાંટીએ કહેવાય મોટો થઈ હોય ને ખાગો કહેવામાં અત્યારે કાંટિયો કહેવાય કારણ કે મીઠા પાણીનું કહેવાય દરિયામાં હે ને ક્યારેક જ જોવા મળે નકર ખારા પાણીમાં નથી જોવા મળતા એટલા બધા હું આપણને જો ભાઈ કેટલી વાર લાગે પાછો એક કાંટિયો જોવા મળી ગયો છે આપણને તો કાઢીરા છે એ કરે 3-4 વસ્તુ આવી ગયું આમ પણ જો ભાઈ હલે મિત્રો આને કહેવાય કાંટિયો હું તમને હાથમાં પકડીને બતાડું કારણ કે મને બીક લાગે એના આનો કાંટો વાગી ગયો ને તો ભીંગ પડી જાય ભાઈ તો એક આવ્યો છે પાછો યેલો 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 ઓય ઓય રો કેમ પણ કવડી જા મને જો ભાઈ કેમ પણ છે ને પણ મસ્ત જોરદાર પીસ છે ને મજા આવે પણ ખાવાની બહુ મસ્ત એનું શાક થાય પાછું હવે જવા દીધું છે ધીમે ધીમે પાછા 4-5 વાગી જાય એટલે શાક થઈ જાય એટલે પછી વૈયા જાઉં તો હજી તો બધાડવાના એમ થોડા જવાનું મિત્રો તમે જુઓ ભાઈ આમ જુઓ કેટલા એ કારે ઢંગો થઈ ગયો એટલા કાંટિયા આવી ગયા જુઓ ભાઈ આ બધી જો બધી કાંટિયા રહું ને જો ભાઈ આનું શાક બહુ સુંદરિયું કહેવામાં આવે તો ભાઈ આ તો લઈ લેવાય આનું શાક બહુ મસ્તી છે કે નાની થોડી છે જુઓ હા કેમ જો ભાઈ એ મૂકતા તમે તો ભાઈ જોઈ શકો છો ચાલો ભાઈ ધીમે ધીમે પેલા કાઢી લઈએ ને અંધારું થઈ ગયું છે લાડ બધું મારા પપ્પાએ બધું કાઢી નાખ્યું છે અસો ડૂસો ઘણું બધું આવી ગયું બધું પટિયા કહેવાય ને તો નાનું નાનું પટિયું હોય કેમ પણ તો ભાઈ હવે આગળ હે ને બીજું બટકું નાખેલું છે જો ભાઈ ગળી હલવાઈ ગઈ છે ગળીમાં કાંઈ એ કાઢ્યો જોવા ન મળ્યો પાછો બોલો એક કંઈ નહીં કાંઈ વસ્તુ નહીં ત્યાં બીજા આવ્યા હતા કે એ કાઢી રાખશે એ કાઢ્યો અહીંયા પીડ્યો ને જો અહીંયા મોટો એવો છે કાઢી રાખશે ને હવે ભાગવાનું છે ઘરે અને હવે કેટલા કાઢિયા પકડ્યા છે તો જવું પડશે ને મારા વાલા તો બન્યા રહો હે ને ઘરે જઈને તમને બતાડું કાઢિયા કેટલા છે હાલ તો મિત્રો હવે આપણે ઘરે તો પહોંચી જ છીએ અને હવે શાક તો જવું પડશે ને મારા વાલા કેટલું શાક છે તો હાલો બતાડો કેટલું શાક છે આમ કેટલા કાંટિયા લાવ્યા જોઈએ આપણે હાલો બન્યા રહો મિત્રો જો એટલા કાંટિયા આવ્યા છે એટલું એટલા બધા જો આમ તો કેમ પણ છે ને લાટ બધું શાક આપણે લાવ્યા છીએ બસ આપણે એટલું બહુ લાટ કારણ કે આપણે બહુ ઝાઝું કાંઈ જોવે નહીં શાક કોઈ બધા કાંઈ ખાતા નથી તો આ જો કાંટિયા બહુ મોટા છે બરાબર આના હે ને કાંટા આપણે ભાંગી નાખેલા છે જો કેમ પણ તો મિત્રો હવે આપણે તમને બધું શાક તો બતાવી દીધું અને તમે જોયું છે અને તમને ખૂબ વિડીયો જોવાની મજા આવી છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈબંધને મોકલો અને હવે આપણે હે ને પાછા તમારો ફૂલ સપોર્ટ રહેશે ને તો પાછા આપણે એને વિડીયો પાછા આની કરતાં ડબલ કાંટિયા મારીને બતાડીશું તો એને સપોર્ટ કરજો ને તમારા મિત્રોને આગળ શેર કરજો તો હવે મળીશું હવે નવા વ્લોગ સાથે તો સુધી બધાને બાય બાય માતાજી.